અમરેલીમાં એક નકલી પોલીસ અસલી પોલીસના સકંજામાં આવી ગયો છે। અમરેલી એલસીબી પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યો છે। સ્ક્રીન પર દેખાઈ રહેલો આ શખ્સ તમને એક નજરે જોતા પોલીસ લાગશે, પરંતુ હકીકતમાં તે પોલીસ નથી। આ શખ્સ પોલીસની વર્દી પહેરી આંટા ફેરા મારતો હતો। અમરેલી બસ સ્ટેશન વિસ્તારમાંથી અમરેલી એલસીબીએ નકલી પોલીસને દબોચી પાડ્યો છે। તો આરોપી રાહુલ વસાવા પાસેથી ગુજરાત પોલીસની વર્દી, કેપ, બૂટ સહિત 4000નો મુદ્દામાલ કબજે કરાયો છે। સુરત શહેરના સિટી લાઇટ વિસ્તારમાં આગની ઘટના બાદ ફાયર વિભાગ એક્શનમાં છે। ફાયર વિભાગે સેન્ટ્રલ ઝોન, કતારગામ ઝોન, રાંદેર અને ઉધના ઝોનમાં સપાટો બોલાવ્યો। અપૂરતી ફાયર સિસ્ટમ તેમજ ફાયર સિસ્ટમ કાર્યરત ન હોય તેવી સંસ્થાઓને સીલ કરી 14 સંસ્થાઓને સીલ કરવાની કાર્યવાહી કરાઈ છે। કતારગામ ઝોનમાં 4 ભુજા આર્કેડની 68 દુકાનો સીલ કરી છે અને સાથે જ શોપિંગ સેન્ટરના બેઝમેન્ટના એક શોરૂમને પણ સીલ કર્યો છે। સેન્ટ્રલ ઝોનમાં જીવનદીપ કોમ્પ્લેક્સની 17 દુકાનો સીલ કરાઈ છે। રાંદેર ઝોનમાં મોનાર્ક ઓયો હોટલ સીલ કરાઈ છે, તેમજ ઉધના ઝોનમાં ખુશી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, હોટલ નો પાર્ક, આ સાથે સ્નો પાર્ક, આ સાથે ઊન પાટિયાની સુમિત રેસ્ટોરન્ટના 10 રૂમ સીલ કરાયા છે। આજની ભાગદોડ ભરી લાઈફમાં કોઈને પણ કોઈના માટે વધારે સમય નથી હોતો, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નવલજા ગામના આર્મીમેન વિજય રાઠવા અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે। આર્મીમેન વિજયભાઈ અનાથ બાળકો માટે સ્વખર્ચે પોતાના પગારમાંથી આશ્રમ શાળા ચલાવી રહ્યા છે। અહીં માતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા બાળકોને નિઃશુલ્ક અભ્યાસ સાથે રહેવા જમવાની તમામ સુવિધા આપવામાં આવે છે। દરેક તહેવારમાં બાળકો રંગેચંગે ઉજવણી કરે છે અને આ સેવા યજ્ઞમાં જવાનના પત્ની પણ યોગદાન આપી રહ્યા છે। 71 બાળકો છે અનાથ, જેના મમ્મી પપ્પા નથી, કોઈ સિંગલ પેરેન્ટ્સ વાળા છે, કોઈના મમ્મી એકલા છે, કોઈના પપ્પા એકલા છે, એવા બાળકોને અમે અહીંયા શિક્ષણ આપીએ છીએ અને એ બાળકોને રહેવા પીવાની ખાવાની બધી સુવિધા અમે પૂરી પાડીએ છીએ। લેવા મૂકવા ગાડી જાય છે, સ્કૂલે અહીંથી કમાટ ભણવા જાય છે, એની સાથે સાથે અમે સીવણ ક્લાસ, કોમ્પ્યુટરનું બધું શીખવાડીએ છીએ। તો હાલ જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા આર્મીમેન વિજય રાઠવાએ શરૂઆતમાં આશ્રમ શાળા ખોલી તે સમયે બેંકમાંથી 16 લાખ રૂપિયાની લોન લઈ 2 એકર જમીન લીધી હતી અને આ જમીનમાં તેમણે અનાથ બાળકો માટે તમામ સુવિધા પૂરી પાડતી આશ્રમ શાળા બનાવી છે। આ સેવામાં વિજયભાઈના પત્ની લીલાબેન રાઠવા, તેમના ભાઈ પણ બાળકોને નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે। આશ્રમ શાળામાં હાલમાં 71 બાળકો રહીને અભ્યાસ કરી રહ્યા છે। આશ્રમ શાળામાં વિજયભાઈની બાળકી પણ અનાથ બાળકો સાથે રહીને અભ્યાસ કરે છે। હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું। મને ખબર પડી કે આ શાળા બહુ સારી છે અમેરપરા ગામમાં, તો ફ્રીમાં બધું છે, તો મેં અહીંયા ભણવા માટે અને મારું સપનું છે કે હું મોટી થઈને શિક્ષક બનું। તો આર્મીમેનની આશ્રમ શાળામાં બાળકોને અભ્યાસ સાથે રમતગમત, સીવણ ક્લાસ, કોમ્પ્યુટર સહિતનું જ્ઞાન અપાય છે। આર્મીમેનના ભાઈએ જ બાળકોને કોમ્પ્યુટરનું નોલેજ આપે છે। આર્મીમેનના આ સેવા કાર્યમાં સરકાર કોઈ સહાય કરે તો બાળકોના અભ્યાસમાં ઘણી મદદ થઈ શકે તેમ છે અને તેવું સ્થાનિક લોકો પણ ઈચ્છી રહ્યા છે। તો ખરા અર્થમાં અનાથ બાળકોના અંધકારમય જીવનમાં ઉજાસ પાથરવાનું કામ જવાન વિજયભાઈ અને તેમનો પરિવાર કરી રહ્યા છે। પછી 2023 જૂનમાંથી છોકરાઓથી ચાલુ કર્યું। જ્યાં વર્ષ સુધીમાં 34 જેટલા બાળકો રહેતા હતા, આ વર્ષે ચાલુ વર્ષમાં 71 જેટલા બાળકો રહે છે। હું અહીં રહીને એમને કોમ્પ્યુટર ક્લાસ, એમનું લેસન જે ચેક કરવાનું હોય, અને મારા ભાભીને એમને ઓફિસ કામમાં કે એમાં મદદ કરું, કંઈક જવાનું આવવાનું હોય। વિજયભાઈ જે આટલું સારું કામ કરી રહ્યા હોય તો એમને સેલ્યુટ મારીશ અને પોતાના પૈસાથી આટલું મોટું કામ કરી રહ્યા છે। એમને કોઈક હમણાં આજ સુધી કોઈક સરકારી સહાય તો નથી મળી, પણ મળવી જરૂરી છે એવું મારું માનવું છે। બેવડી ઋતુના મારથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય છે। બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં 22,500 ઓપીડી નોંધાઈ છે। બેવડી ઋતુના કારણે શરદી, ખાંસી, ઉધરસ સહિતના કેસ વધ્યા છે। જો કે રાહતની બાબત એ છે કે ઓક્ટોબર મહિનાની સરખામણીમાં નવેમ્બરમાં મચ્છરજન્ય રોગના કેસમાં ઘટાડો નોંધાયો છે। ચિકનગુનિયાના કેસ ચાલુ મહિનામાં 26, હેપેટાઇટિસના 127 દર્દી નોંધાયા છે। ડેન્ગ્યુની વાત કરીશ તો ગયા મહિને 375 દર્દીઓએ સારવાર લીધી, જે અત્યાર સુધી 90 દર્દીઓએ સારવાર લીધી। એ જ રીતે ચિકનગુનિયાના કેસીસ જે ગયા મહિને વધારે હતા, 76 હતા, એ આ મહિને
26 થયા છે. અને એ જ રીતે વાયરલ ઇન્ફેક્શનના કેસીસ જોઈએ તો ગયા મહિને 647 હતા, જે આ મહિને 268 લોકોએ એની સારવાર લીધી છે. એ જ રીતે હિપેટાઇટિસના 238 દર્દી ગયા મહિને હતા, જે અત્યાર સુધીમાં 127 લોકોએ સારવાર લીધી છે. તો નિયમ બધાને લાગુ પડે છે તેનું ઉત્તમ ઉદાહરણ સુરતથી સામે આવ્યું છે. નો પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીની પોલીસની ગાડી પણ ટો કરવામાં આવી છે. કાયદો સૌ માટે એક સરખો છે તે ટ્રાફિક પોલીસે બતાવ્યું છે. ઇન્ડોર સ્ટેડિયમ નજીક નો પાર્કિંગમાં જે વાહનો હતા તે પાર્ક કરેલા હતા. નો પાર્કિંગમાં પાર્ક કરેલ પોલીસની ગાડી પણ ટો કરાઈ છે અને કાર્યવાહી કરાઈ છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. ચોમાસું પૂર્ણ થયાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં રાજ્યના કેટલાય વિસ્તારોમાં રસ્તાના હાલ બેહાલ છે. કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિરોધનો વંટોળ ઉભો કર્યો. મહેસાણાના બેચરાજીમાં બિસ્માર રોડ રસ્તાઓને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. આ તરફ અમરેલીમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિવિધ બેનર્સ સાથે વિરોધ કર્યો. ભાવનગરમાં રસ્તાની ધીમી કામગીરીને લઈને લોકોની મુશ્કેલીમાં વધારો થયો. મહેસાણાના બેચરાજીમાં રોડ રસ્તા બિસ્માર મામલે કોંગ્રેસે હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું. છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તામાં મોટા ખાડા પડવાને લઈને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. હાલાકીથી બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો એકત્ર થઈ બેનરો સાથે વિરોધ કર્યો. બહુચરાજી મામલતદાર કચેરી પાસે રોડ પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું. મામલતદારને ત્વરિત આ રોડના સમારકામ થાય તેવી માંગ સાથે આવેદન આપ્યું. તો અમરેલીમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિવિધ બેનર સાથે વિરોધ કર્યો. વડિયા કોંગ્રેસ નેતા, કાર્યકરો અને આગેવાનોને બેનર્સ લઈ ભાજપ વિરોધી નારેબાજી કરી. છેલ્લા 2.5 વર્ષથી વડિયાથી બાટવા દેવળીનો રોડ બિસ્માર હોવાનો કોંગ્રેસ કાર્યકરોએ આક્ષેપ કર્યો. વિરોધ દરમિયાન કોંગી કાર્યકર્તાઓએ જય શ્રીરામના નારા સાથે રામધૂન બોલાવી બિસ્માર રોડ બનાવી આપવા માંગ કરી. ભાવનગર શહેરમાં મુખ્ય 2 પ્રવેશદ્વાર પાસેથી વર્ષોથી રોડ બનાવવાનું કામ ચાલતા લોકો કંટાળી ગયા. નારી ચોકડી તરફ ફ્લાયઓવર બ્રિજનું કામ ધીમી ગતિએ ચાલતા તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ બંને રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં હતા. હાલ આ રોડની કામગીરી ઝડપી કરવા માંગ ઉઠી છે. જો તમે એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હો અને પૈસા ખાતામાંથી કપાઈ ગયા બાદ પણ એટીએમમાંથી પૈસા ન નીકળે તો ગભરાતા નહીં. એટીએમમાંથી જ્યાંથી પૈસા નીકળે છે તે જગ્યાએ એકવાર જોઈ લેજો, કેમ કે ચોર ચોરી કરવા માટે અનેક ટ્રીક અજમાવતા હોય છે. આ વખતે ચોરોએ ચોરી કરવા એક અનોખી રીત અજમાવી છે. બેંક એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોના રૂપિયા ફસાઈ જાય તે માટે જ્યાંથી રૂપિયા નીકળે છે ત્યાં આરોપીઓ એલ્યુમિનિયમની પટ્ટી તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. વલસાડમાં સગીરે 27 વર્ષના યુવકની કરી હત્યા. આંટિયાવાડ વિસ્તારની ઘટના. પોલીસે સગીર આરોપીની કરી ધરપકડ. અમરેલીમાં નકલી પોલીસ અસલી પોલીસના જાપ્તામાં. પોલીસની વર્દી પહેરી રોફ જમાવતા એલસીબીએ દબોચ્યો.